નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. આજે છે વિશ્વ પુસ્તક દિવસ. પુસ્તકનું નામ સાંભળતા જ આપણા મગજમાં પહેલો વિચાર લાઇબ્રેરીનો આવે છે કે લાઇબ્રેરીમાં જ પુસ્તકો મળે છે. ત્યારે આપણે લાઇબ્રેરિયન પાસેથી જાણીશું કે આજના યુવાનો શું પુસ્તક વાંચવામાં રસ ધરાવે છે કે કેમ. આપણે એસ.એન. માંડલિયા પાસેથી જાણીએ કે યુવાનોનો રસ પુસ્તકો વાંચવામાં કેટલો છે. આજે વિશ્વ બુક દિવસ છે, તેને લઈને થોડો સંદેશો પણ આપો કે યુવાનોએ પુસ્તકો કેમ વાંચવા જોઈએ. આજે વિશ્વ પુસ્તક દિવસ છે, તો એના માટે સૌને શુભકામનાઓ. આપે જે પ્રશ્ન કર્યો કે આજનું યુવાધન છે તે પુસ્તક તરફથી વિપરીત થઈ અને આજે ઇન્ટરનેટના માધ્યમ ઉપર વધારે પડતો સમય વ્યતીત કરે છે. તો હાલના સંદર્ભમાં એવું કહી શકાય કે ભાઈ વિદ્યાર્થીઓની જે કેપેસિટી છે કે ભાઈ સિટિંગ કેપેસિટી હતી કે ભાઈ એક જે એકાગ્રતાની જે વૃત્તિ હતી એ આજકાલમાં નાનપણથી જ તે એનામાં જે અભાવ જોવા મળે, તો એના લીધે તે લોકો સ્થિરતા બેસી અને કોઈ પણ કાર્ય કરી શકે તેવી અત્યારે જે પદ્ધતિ છે એ નથી અપનાવી શકતા. પુસ્તક છે તો પુસ્તકમાં પણ તમે એકવાર જો તમે બેસો અને તમને જો રસ પડે તો તમે આખું પુસ્તક એકસાથે વાંચી શકશો. પણ જે યુવાધન છે અત્યારે જે ઇન્ટરનેટના માહોલથી એ જનરલી શું કરે છે કે ભાઈ એને જે વસ્તુ જોવે છે તે ઓનલાઈન તેમને અવેલેબલ થઈ જાય છે, પણ એમને ખ્યાલ નથી હોતો કે તમે જે માહિતી જે ઓનલાઈન ઉપરથી લીધી છે તે ઓથેન્ટિકેટ છે, સત્ય છે, એ સાર્થક છે. તો એ બધી વસ્તુથી તે અભાવ હોય છે. એટલે આપણે યુવાધનને પણ એવું પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ તમે પણ લાઇબ્રેરીમાં કે કોઈ પણ જગ્યાએ તમે એટલીસ્ટ પુસ્તકનું એક પેજ પર ડે વાંચવાની તમે જો ટેવ રાખશો તો તમારી નિર્ણય શક્તિ, એકાગ્રતા, પર્સનાલિટી ડેવલપમેન્ટ, તો ઘણા બધા તમારા એવા પાસાઓમાં વ્યક્તિત્વ નિખાર આવશે. સર, વિદ્યાર્થીઓ સિવાય અન્ય લોકો શું પુસ્તક વાંચવા અહીંયા ભાઈ કાકા લાઇબ્રેરીમાં આવી શકે છે કે કેમ? આપણે ત્યાં ભાઈ કાકા લાઇબ્રેરીની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ તો આપણા મેમ્બર હોય જ છે, પણ આ ઉપરાંત કોઈ પણ એફિલેટેડ આપણી જે સરદાર પટેલ યુનિવર્સિટીની કોલેજો છે એના અધ્યાપકો અને વિદ્યાર્થી મિત્રો પણ આની મેમ્બરશિપ લઈ શકે છે. આ ઉપરાંત આપણે જે રેર કેસની અંદર ઘણા શોર્ટ ટર્મ માટે આવતા હોય છે, તો 1 મહિના માટે આપણે કોઈ પણ આપણા નાગરિકને ગેસ્ટ મેમ્બરશિપ પણ આપણે એલાવ કરીએ છીએ. આ ઉપરાંત આપણા રિટાયર્ડ થઈ ગયેલા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને પણ આપણે મેમ્બરશિપ ભાઈકાકા લાઇબ્રેરીની આપીએ છીએ કે જેથી ત્યાં બેસી અને પુસ્તકો વાંચી શકે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ અત્યારના સંદર્ભમાં એટલા માટે હું ખોટો પાડીશ એમને, કારણ કે તમે અત્યારે જો અમારું ત્યાં રીડિંગ રૂમ અત્યારે ચાલુ છે, તમે ત્યાં જોઈ શકો છો, તો અત્યારે લોકોમાં કોમ્પિટિટિવ એક્ઝામની અવેરનેસ બહુ જ આવી છે. એટલે અમારે ત્યાં સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી રીડિંગ રૂમ સતત ચાલુ હોય છે, અને એમાં નહીં તો પણ મિનિમમ વિદ્યાર્થીઓ એટલીસ્ટ 300 કરતાં પણ વિદ્યાર્થીઓ પર ડે રીડિંગ કરતા હોય છે. તો આ જ આપણને દેખાડે છે કે ભાઈ વિદ્યાર્થીઓમાં હજી રીડિંગનો મોહ તો ચાલુ જ છે. ભલે એનો ધ્યેય ગમે તે હોય, કોમ્પિટિટિવ એક્ઝામનું હોય કે ભાઈ આગળની પ્રગતિ કરવી હોય, પણ એટલીસ્ટ એ લોકો સાથે બેસી અને વાંચે તો છે જ તે. જી, ધન્યવાદ સર. તો આ હતા ડોક્ટર એસ.એચ. માંડલિયા, જે ભાઈ કાકા લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવે છે, અને તેમને જણાવ્યું કે પુસ્તકો વિદ્યાર્થીઓએ કેમ વાંચવા જોઈએ અને તેનાથી આપણા જીવનમાં શું ફાયદો થાય છે.